ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? મસ્ત મજાની આજે મોર્નિંગ થઈ ગઈ ને આજે જઈએ છીએ આપણે મહેસાણા ને અત્યારે થોડું ઘણું નાનું પણ પેકિંગ કરવાનું તે પણ થઈ ગયું અને ચાય નાસ્તો પણ થઈ ગયો અને આપણે હવે નીકળીશું મહેસાણા જવા માટે ને આપણે સવારમાં આવી ગયા હતા ધાબા ઉપર કેમ કે આપણે જોવો તો મોર્નિંગ વ્યૂ ઘણા ટાઈમથી એટલે આપણે સવારમાં ધાબા ઉપર આવી ગયા અને ઠંડી પણ જોરદાર ચાલુ અત્યારે તો ને અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે ને અત્યારે સવારનો વ્યૂ પણ બહુ જોરદાર દેખાય અત્યારે ગામનો. ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા હતા સવારના 8:30 વાગે અને અત્યારે બહુ જ ટ્રાફિક હતો અમદાવાદમાં એટલે લગભગ અત્યારે 11 વાગે કલોલ લગીને પહોંચી ગયા. ને આ હોટલ સેન્ડવિચ પીઝા છે સાઉથ ઇન્ડિયન. ત્યાં આગળ ચાય કોફી માટે ઊભા રહીએ અત્યારે. અત્યારે લગભગ અહીંથી 60 કિલોમીટર જ બાકી. ફાઇનલી ગાઈસ 5 કલાકની યાત્રા કરીને આપણે પહોંચી ગયા મોઢેરા સૂર્ય મંદિર જોવા માટે. અત્યારે હવે અંદર એન્ટ્રી લઈએ. લગભગ અત્યારે વાગે છે બપોરના 2 એટલે હવે એન્ટ્રી લઈ લઈએ અંદર મોઢેરા સૂર્ય મંદિરમાં. હા, એકદમ ઠંડુ વાતાવરણ હતું. ગાઈસ ગાર્ડન બહુ મસ્ત છે એન્ટ્રીમાં જ. ફાઇનલ ગાઈસ આપણે પહોંચી ગયા મોઢેરા સૂર્ય મંદિર. આખું ગાર્ડન. બહુ જૂનું હોય અને બધું અવશેષો આખા બધા જૂના છે. ટુરિસ્ટ પણ બહુ આવે ગાઈસ અહીંયા બહુ જો ફરવા માટે. આ બધા જૂના અવશેષો મોટા ભાગના બધા 1970 એવું કંઈક કહેવામાં આવ્યું ને આ તળાવ આવી ગયું. વાહ, જોરદાર. કેટલું બહુ જૂનું જુઓ, કેટલું મંદિર બહુ મસ્ત ડિઝાઇન કોતરણી કામ કરીને બનાવેલું. પૌરાણિક એકદમ જૂનું મંદિર. આ સ્ટોરી તો આપણને કંઈ ખબર નહીં એટલી બધી, પણ બહુ જૂનું મંદિર અહીંયા હતું. ત્રણ વિભાગમાં વેચવામાં આવેલું આ મંદિર. મેં હમણાં સવારમાં જોયું તો 3 વખત ચડાઈ કરી લેવું કે મેં. હા, મેં એવું જોયું હતું.
ગાઈસ અહીંયા સ્ટોરી આપણને ખબર નહીં, પણ સવારમાં જોયું હતું થોડું ઘણું આપણે કે આ મંદિર પર 3 વખત ચડાઈ થઈ હતી. આખું લખેલું ને કોણાર્કના સૂર્ય મંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું મંદિર એ ગુજરાતી અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપત્ય કળાઓનો ઉત્તમ નમૂનો છે. આ શું આખું બહુ ગાઈસ જૂનું અહીંયા આટલો પથ્થર ટકી રહ્યો છે મહત્વનું. પહેલાંનું તો 11મી સદીનું આ મંદિર કહેવામાં આવે ઇતિહાસમાં. તો થોડો ઘસાતું ગયું અહીંયા. યુદ્ધ કરીને જેવા બધું ડાયમંડ કે બધું મેન શું તો ખબર बोलिए सूर्य भगवान की जय। आप राइट साइड से प्रदक्षिणा करके वो भोलेनाथ के दर्शन कर लो. खाली उनके उसी बात से विनायक गणेश आशीर्वाद देते हुए हनुमान जी. फिर आपको 15 मिनट दी जाती है. नाही काही दिसत नाही काही दिसत મૂર્તિ દેખાતી નહીં. त्यांच्या मागे अहो चला ના, અહીંયા જ મૂર્તિ હતી એવું. કે આ મંદિર ગર્ભગૃહ છે, આ મૂર્તિ હતી એમ. આહા. અને આખું નીચે ખાલી છે, છેકથી છેક લગીને ખાલી છે. જો અંદર જાઓ. કશું નહીં દેખાતું. બરાબર, માં ફ્લેશ ચાલુ કરે પછી અંધારું જ દેખાશે એટલું બધું હોય જોજો. નહીં કશું દેખાય, કશું નહીં દેખાતું. ऐसा मंदिर બહુ જૂનું મંદિર. અહીંયા બધા ફોટો પણ બહુ પાડે. અલગ અલગ 3 વિભાગમાં ડિવાઇસ કરવામાં આવ્યું હતું આ મંદિર. ને આ મંદિરને એવું કહેવાય કે અહીંયા 3 વખત ચડાઈ થઈ હતી. થોડો ઘણો આપણે ઇતિહાસ જોયો, વાંચ્યો થોડો ઘણો, અને અમુક થોડો ઘણો ગાઈડ્સ જોડેથી સાંભળ્યો. આગે 5 પાંડવોએ પૂજા કરી હતી એમ. હા, 1000 વર્ષ પહેલાનું મંદિર. ગણેશ મંદિરને એવું કહેવાય કે શ્રાપ આપેલો. એ કઈ મંદિરને ઘુમ્મટ નહીં બનેલો. આ મંદિરમાં આ 3 મંદિર બને, પણ અહીંયા પણ તળાવ જે ખરું એમાં પણ એકય મંદિરમાં ઘુમ્મટ નહીં બન્યો. ફાઇનલી ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે ઘર બાજુ. અમારું કામ હતું એ પતી ગયું અને હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. અહીંયા ટુરિસ્ટ પણ બહુ આવે. ગાર્ડન પણ જોરદાર અહીંનું. બધા ફોટો પાડે એમ લાગે. ટાઈમ ઓછો હતો ને એટલે હવે કંઈ જોયું નહીં. એટલું બધું જોઈ લીધું મોસ્ટ ઓફલી. ફાઇનલી ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદની નજીક. અને અત્યારે
હોટલે જમવા ઉભા રહે. હા, અત્યારે વાગ્યા છે લગભગ 3:30 ને જમી લઈએ. પહોંચતા આપણે બહુ મોડું થઈ ગયું હતું. લગભગ 1:30 વાગી ગયો તો આપણે કામ પતા હતા અહીંથી નીકળ્યા હતા મંદિરે. અહીં મંદિરેથી આવીને અત્યારે અમદાવાદ નજીક આવી ગયા 3:30 વાગ્યાને અત્યારે જમી લઈએ.